હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અહીંયા આપણે યુનિટ 1 એના નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો જે છે એમનું સોલ્યુશન કરવાના છીએ. નીટની અંદર પૂછાયેલા 2000 પછીના બધા જ પ્રશ્નો આની અંદર કવર કરી લેવાના છે. કારણ કે 2000 પહેલાંના પ્રશ્નો જે છે એ તો નીટને યોગ્ય નહોતા. તમે જાણો છો કે એક માર્ક્સના ને એક વાક્યના હોય એ પ્રકારના હતા. આની અંદર 2000 પછીના લઈએ તો કંઈક સારા MCQ આપણને મળી જાય. તો પહેલો યુનિટ આપણે ભૌતિક જગત અને માપન. એ યુનિટની અંદર પણ મેં વિભાગ પાડી દીધા છે કે જેથી તમને સમજવામાં સહેલું પડે કે આમ આ વર્ષે પૂછાયેલ પછીના વર્ષે એ રીતે નહીં. કેમ કે એમાં શું થાય કે એક ટોપિકમાંથી હોય, પછી બીજા વર્ષે પૂછાયો હોય તો બીજા કોઈક ટોપિકમાંથી આવે, ત્રીજા વર્ષે ક્યાંકથી આવે. તો મેં ટોપિક વાઇઝ ગોઠવણી કરી દીધી છે જેથી તમે આ વિડીયો જુઓ એટલે પછી કોઈ તમારે બુક વાંચવાની કોઈ જરૂરિયાત રહે નહીં. તો એ રીતની ગોઠવણી કરી છે મિત્રો. અપેક્ષા રાખું છું કે તમને આ વિડીયો પસંદ પડશે. તો જોઈએ એક પછી એક MCQ. પહેલા ભાગની અંદર આપણે પારિમાણિક સૂત્ર અને એકમ પર આધારિત MCQ જે છે એની ગોઠવણી કરી દીધી છે. તો એની અંદર 2000ની અંદર પૂછાયેલો પ્રશ્ન. તો 2000 રૂપિયા માટેનો પ્રશ્ન મિત્રો તમારી સામે. નીચેનામાંથી કઈ જોડના પરિમાણ સમાન નથી? બે ભૌતિક રાશિ આપી છે બધામાં. તો તમારે વિચારવાનું છે કે આમના પારિમાણિક સૂત્ર સરખા હશે કે નહીં, અથવા તો એકમ સરખા હોય તો પારિમાણિક સૂત્ર સરખા હોય. તો એ રીતે તમારે વિચારતું જવાનું છે. તો ચલો એક પછી એક શરૂઆત કરીએ. દબાણ અને પ્રતિબળ. તો યાદ કરો કે દબાણ જે છે એમના માટે હું કહું તો દબાણ જે છે બળ ભાગ્યા ક્ષેત્રફળ હતું, બળ ભાગાકારમાં ક્ષેત્રફળ. પ્રતિબળ એ પણ પુનઃસ્થાપક બળ ભાગાકારમાં ક્ષેત્રફળ છે. આ પણ પુનઃસ્થાપક બળ અને ભાગાકારમાં ક્ષેત્રફળ છે. એટલે આ બંનેના પરિમાણ અને પારિમાણિક સૂત્ર અને એકમ સરખા રહેશે. ચલો ત્યારબાદ વેગ અને ઝડપ. બંનેના એકમ તમે જાણો છો, મીટર પર સેકન્ડ. તો એકમ સરખા, પરિમાણ સરખા. બળ અને બળનો આઘાત, અહીંયા કન્ફ્યુઝન થઈ જાય મિત્રો, પણ અહીંયા આ સહેલું આપ્યું છે કે કાર્ય અને ઉર્જા એટલે જૂલ અને જૂલ, તો આ પણ સરખું છે. એટલે આ એક જ બાકી બચે. એટલે કહી શકો કે આ જ હશે, પણ આપણે આમની સમજણ તો હોવી જોઈએ. આ બળ છે અને બળનો આઘાત એ બળ ગુણાકારમાં સમયગાળો છે. વેગમાનનો ફેરફાર છે, યાદ કરો. અથવા ના ખ્યાલ હોય તો આ સૂત્ર યાદ રાખવું પડશે. તો વેગમાનનો ફેરફાર છે, બળનો આઘાત એ વેગમાનનો ફેરફાર છે. તો જો વેગમાન અહીંયા લખ્યું હોત તો બળનો આઘાત અને વેગમાનનો ફેરફાર એનું સૂત્ર સરખું થાય. વેગમાન અને બળના આઘાતનું સૂત્ર સરખું થતું. તો મિત્રો અત્યારે જવાબ આપણને મળશે C. ચલો રેડી. ત્યારબાદ આપણે આગળ વિચારીએ. 2001ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. વાંચી લો રકમ. પ્લાન્ક અચળાંક અને ખાલી જગ્યાના પરિમાણ સમાન છે. પ્લાન્ક અચળાંક અને કોનું પરિમાણ સમાન છે? તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ ને કે પ્લાન્ક અચળાંક જે છે એનું પરિમાણ અથવા તો એનો એકમ શું છે. તો એ પહેલાં યાદ રાખો. પ્લાન્ક અચળાંક જે છે એનો એકમ છે જૂલ સેકન્ડ. આ નીકાળી દઉં છું હવે એટલે લખતા ફાવે. ચલો તો આ નીકાળી દઈએ. તો અહીંયા હવે આપણે પ્લાન્ક અચળાંક જે છે એના એકમની વાત કરીએ. તો એનો એકમ છે જૂલ સેકન્ડ. આવો એકમ છે, બરાબર. તો હવે મિત્રો આમાંથી આપણે વિચારવાનું છે કે ઉર્જા, પાવર, વેગમાન અને કોણીય વેગમાન, આમાંથી કોનો એકમ આની સાથે મેચ થશે તો પરિમાણ બી મેચ થઈ જાય. તો પહેલાં ઉર્જા લઈએ તો જો જૂલ એટલે ઉર્જા તો અહીંયા છે જ, તો અહીંયા વધારાનું સેકન્ડ છે એટલે આમાં તો મેળ ખાય નહીં. પ્લાન્ક અચળાંકની અંદર જૂલ ગુણાકારમાં સેકન્ડ છે અને આ ખાલી જૂલ છે સમજો, એટલે આ ઓપ્શન આવશે નહીં. પાવર એટલે સૂત્ર શું થાય? તો પાવર એટલે કાર્ય અથવા તો ઉર્જા અને એમાંય ભાગાકારમાં સેકન્ડ આવશે, સમય આવશે. તો અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં, એટલે આ ઓપ્શન પણ કેન્સલ. વેગમાન. તો વેગમાનની અંદર તમે જુઓ તો વેગમાનનું એકમ તમે વિચારો તો દળ ગુણાકારમાં વેગ, આવું સૂત્ર છે.
તો દળ એટલે કિલોગ્રામ અને વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. કોણીય વેગમાન, તો કોણીય વેગમાન જે છે એનો એકમ અથવા સૂત્ર શું થાય? તો આર ક્રોસ પી સૂત્ર છે, આર અને પી. આર એટલે મીટર અને પી એટલે વેગમાન. તો વેગમાન માટે ઓલરેડી મેં અહીંયા લખ્યું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આ આમનો એકમ છે, આ એકમ છે, એની સાથે આ મેચ થાય કે નહીં તો એની ગોઠવણી થોડી કરવી પડે. ગોઠવણી આમાંથી કરવી, આમાં જૂલમાં કન્વર્ટ કરો તોય ચાલે અથવા આને કિલોગ્રામમાં કન્વર્ટ કરો તોય ચાલે. જૂલ માટે તમને ખબર હોવી જોઈએ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. કાર્ય થાય ને જૂલ એટલે કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર કરો. બળ માટે દળ ગુણાકારમાં પ્રવેગ, એ રીતે આગળ વધતા જાવ તો તમને આવું સૂત્ર મળશે. તો આ સૂત્ર અને ગુણાકારમાં સેકન્ડ, આ મેં લખ્યું કાર્ય માટે અને ગુણાકારમાં સેકન્ડ, 1 સેકન્ડ કેન્સલ કરી દો અહીંયા. અને હવે વિચારો તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ, તો અહીંયા બી આપણી પાસે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ છે. તો કોણીય વેગમાન જે છે અને પ્લાન્કનું અચળાંક જે છે એ બંનેના એકમ અને પારિમાણિક સૂત્ર સરખા થશે. તો ચલો આ વાત થઈ. એક પછી એક એકમ તમારે વિચારતા જવા પડે, મેચ કરતા જવા પડે. તો આ 2001ની અંદર પૂછાયેલો નીકાળી દઉં છું. નાના પ્રશ્નો છે. ચલો ત્યારબાદ જુઓ 2002ની અંદર પૂછાયેલો પ્રશ્ન, સ્ટીફન બોલ્ટ્ઝમેનના અચળાંકનો એકમ. સ્ટીફન બોલ્ટ્ઝમેન, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક, તો એમના માટેનું સૂત્ર યાદ રાખવું જોઈએ. વિકિરણની ઉર્જા હતી આ, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઉર્જા જે છે એ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય, આવું સૂત્ર હતું. નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં 2 અચળાંક મૂક્યા હતા. તો એમાંથી આ જે સિગ્મા છે એ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, આ ઉત્સર્જકતા છે, એને કોઈ એકમ ના હોય. એટલે આમનો એકમ આપણે જોઈતો હોય તો એમનો એકમ શું થાય? તો જુઓ, આમના એકમ માટે આપણે બધાના એકમ મૂકીએ તો આ ઉર્જા જે છે, તો ઉર્જા એટલે જૂલ, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, સમય એટલે સેકન્ડ, બરાબરના બરાબર. આમને કોઈ એકમ નહીં, આમનો એકમ આપણે જોઈએ છે અહીંયા કેલ્વિનમાં આવે. બસ, તો આને સૂત્રનો કરતા બનાવી દો તો તમારી સામે સિગ્માનો એકમ બનશે જૂલ હા. તો બાળકો, આપણે વાત કરતા હતા કે સિગ્માના સૂત્રનો કરતા હરતા બનાવી દઈએ તો પછી જૂલ, મીટર સ્ક્વેર, સેકન્ડ અને કેલ્વિનની 4 ઘાત. તો એ પ્રમાણેનો અહીંયા ઓપ્શન આપણને સેટ થાય છે કે નહીં? તો અહીંયા ઓપ્શનમાં વોટ આપ્યું છે બધે. જુઓ, તો જૂલ પર સેકન્ડ છે ને એની જગ્યાએ વોટ લખી શકીએ આપણે. તો વોટ લખું, પછી મીટરની 2 ઘાત ઉપર અને કેલ્વિનની 4 ઘાત ઉપર લઈ જાઓ. તો આ પ્રમાણેનો એક ઓપ્શન આપણને મળશે, જે પહેલો ઓપ્શન જ છે. તો આ ઓપ્શન સેટ થશે. ઓકે, વોટ 2 વખત આપ્યું છે, હા, પહેલી બાજુ -2 છે, તો એ ઓપ્શન સેટ થઈ જશે. ત્યારબાદ આપણે પ્રશ્ન લઈએ 2004ની અંદર પૂછાયેલો, શૂન્યાવકાશની પરમિટિવિટીનો એકમ નીચેનામાંથી કયો છે? તો 12મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર આ સૂત્ર આવશે, બળ F બરાબર 1/4πε0 Q1 Q2 upon R સ્ક્વેર. તો આ સૂત્ર પરથી આ શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવાય, એને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો ε0 ઇઝ ઇક્વલ ટુ થાય, વિદ્યુત ભાર છે તો કુલમમાં મપાય એટલે કુલમ્બ સ્ક્વેર. બળ આ નીચે આવી જશે, 4 અને પાઈની એકમ ના હોય, બળ નીચે આવશે એટલે ન્યૂટન, અને અંતરનો વર્ગ છે એટલે મીટર સ્ક્વેર. તો આ રીતનો એનો એકમ બની જશે, જે આપણને ઓપ્શનની રીતે સેટ થઈ જશે, કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન અને મીટર સ્ક્વેર. તો આ ડી ઓપ્શન રહેશે. ઓકે, તો મિત્રો, સહેલા મસ્ત એવા પ્રશ્ન છે. તમને સૂત્ર એમના યાદ હોવા જોઈએ, જે ચેપ્ટર તમે જેમ જેમ આગળ શીખતા જાઓ એ પ્રમાણે આવી ગયેલા હોય. તો એ બધા સૂત્ર પરથી તમે એકમ અથવા પારિમાણિક સૂત્ર પૂછાય. તો ચલો આટલે સુધી જોઈ લો. જો વિદ્યાર્થી મિત્રો,
તમારી સામે છે 2004ની અંદર પૂછાયેલ પ્રશ્ન 5 અને 7 નાના પ્રશ્ન છે એટલે 3 પ્રશ્ન રાખ્યા છે. 2004ની અંદર શું પૂછ્યું છે? સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંકનું પારિમાણિક સૂત્ર જણાવો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, તો એમના માટે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આવડતું હોય તો એમના પરથી સહેલાઈથી બની જાય. F બરાબર G m1 m2 upon r સ્ક્વેર. બસ આમના પરથી બનાવી દો. તો આમના પરથી G જે છે એને સૂત્રનો કરતા બનાવીએ એટલે અહીંયા થશે ન્યૂટન મીટર સ્ક્વેર. બળના પારિમાણિક સૂત્ર આપ્યું છે એટલે આમનું રાખી દઉં. પછી આપણે પારિમાણિક સૂત્ર બધાને મૂકી દઈએ, m1 અને m2. સૂત્રનો કરતા બનાવ્યો. બળનું યાદ હોય m1 L1 T-2, અંતરનો વર્ગ છે એટલે L2. આ બંને દળ છે એટલે m2. m આનું અને m આનું એટલે m2. તો તમે જો સાદરૂપ ફાઇનલી આપણને શું મળશે? m-1 L3 અને T-2. m-1 એક જ છે, બી નંબરનો ઓપ્શન. તો સૂત્ર પરથી આવું કશું ગોખવું નહીં ક્યારેય. પારિમાણિક સૂત્ર કોઈના ના ગોખવા. 2-3 ખાલી બેઝિક બળનું ને કાર્યનું ને એવા યાદ રાખો. વધારે પડતા સૂત્ર ગોખી અને મગજને હેંગ કરવાની જરૂરિયાત નથી. મુખ્ય સૂત્ર આવડતું જ હોય બસ એમના પરથી બનાવી દો. ચલો તો નીકાળી દઉં છું આ. પછી બીજો પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. તો અહીંયા કયો ઓપ્શન થયો તો આપણને? બી ઓપ્શન ને. બી ઓપ્શન મળ્યો તો. 2005માં પૂછાયેલો પ્રશ્ન સરસ એવો, પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના પરિમાણનો ગુણોત્તર શોધો. તો પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રા બંનેના એકમ આવડવા જોઈએ. પ્લાન્ક અચળાંક, પ્લાન્ક અને જડત્વની ચાકમાત્રા. પ્લાન્કનો એકમ હમણાં જ આપણે જોયો કે જૂલ અને સેકન્ડ. જડત્વની ચાકમાત્રા I બરાબર mr સ્ક્વેર સૂત્ર છે, યાદ રાખો. I બરાબર mr સ્ક્વેર. તો આમના પરથી આ જે છે m એટલે દળ છે એટલે કિલોગ્રામ અને અંતરનો વર્ગ છે એટલે મીટર સ્ક્વેર. હવે જૂલ જે છે એને કન્વર્ટ કરીએ તો એનું પારિમાણિક સૂત્ર આવડતું હોવું જોઈએ, કાં તો એકમના સ્વરૂપમાં. જૂલનું પારિમાણિક સૂત્ર આવડતું હોય તોય થઈ જાય. શું છે પારિમાણિક સૂત્ર? m1 L2 T-2. તો અહીંયા દળ સમજી લો. ઓકે, તો કિલોગ્રામ, પછી મીટર સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર છેદમાં આવશે. આ મેં જૂલની જગ્યાએ લખ્યું, ડાયરેક્ટ આવડતું હોય તો ઠીક, નહીંતર આ રીતે ગમે તે એક રીતે કન્વર્ટ કરી શકો. પછી આ સેકન્ડના સેકન્ડ, કિલોગ્રામ અને મીટર સ્ક્વેર. સાદરૂપ અપાય એટલું આપી દઈએ તો જુઓ, મીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે, કિલોગ્રામ પણ કેન્સલ, એક સેકન્ડ પણ કેન્સલ. તો ફાઇનલી 1/2 સેકન્ડ મળ્યું. અને 1/2 સેકન્ડ કોની સાથે મેચ થાય? તો સેકન્ડ છે એટલે 1/2 સેકન્ડ એટલે આવૃત્તિ. તો આમના પરથી આ એકમ થયો, એમના પરથી ભૌતિક રાશિ કઈ મેચ થશે? તો આવૃત્તિ. કારણ કે આવૃત્તિનો એકમ બી 1/2 સેકન્ડ અને અહીંયા આનો જવાબ પણ 1/2 સેકન્ડ મળ્યો. તો સારો એવો MCQ. ચલો નીકાળી દઉં છું. ત્યારબાદ આ નવા પ્રશ્ન માટે દળ, લંબાઈ, સમય અને વિદ્યુત પ્રવાહને અનુક્રમે M, L, T અને I વડે દર્શાવીએ. પ્રવાહને I વડે દર્શાવી દઈએ તો વિદ્યુત પરિપથમાં અવરોધનું પરિમાણ કેટલું? અવરોધ માટેનું સૂત્ર ઓમનો નિયમ જ લઈ લેવાનો હોય બાળકો. અવરોધ પૂછાય એટલે ઓમનો નિયમ બેસ્ટ. V એટલે વોલ્ટ, વોલ્ટ એટલે જૂલ પર કુલમ થાય. I ઓલરેડી આઈના સ્વરૂપમાં જ રાખવાનું કહ્યું છે તો Q ને I માં કન્વર્ટ કરી દઈએ. I બરાબર સૂત્ર છે Q/T. આ Q એટલે કુલમ, તો કુલમની જગ્યાએ તમે લખી શકો I/T. તો જૂલ એમનેમ જ. અહીંયા કુલમ જે છે એની જગ્યાએ હું લખું છું I/T. એક I તો છે જ. જૂલનું પારિમાણિક સૂત્ર યાદ રાખવું પડે, m1 L2 T-2. પછી આ થઈ જશે I2 અને T1. તો ફાઇનલી સાર શું મળશે? m1 L2 T-3 I-2. સાદરૂપ આપી દીધું.
તો ચલો ચેક કરો કયો ઓપ્શન મેચ થશે. I વાળું તો હોવું જ જોઈએ. I-2 વાળો એક જ સારો ઓપ્શન છે. ચલો તો આ સેટ થઈ જશે M1 L2 T-3. તો I-2 વાળું તમે જોઈને કહી શકો કે એક જ ઓપ્શન છે. તો થઈ ગયા મિત્રો, નાના નાના પ્રશ્ન છે. જુઓ સરસ એવા પ્રેક્ટિસ થાય એમના માટે. ના પૂછાઈ ગયેલા છે તમે જુઓ તમારી સામે જ કે આવા પૂછાશે જ. ઓકે ચલો તો આટલા સુધીના છે, જોઈ લેજો. નવા પ્રશ્નો તૈયાર રાખું છું તમારી સામે. ઓકે તો બાળકો જુઓ બીજા પ્રશ્ન છે તમારી સામે. એ પ્રશ્નોની અંદર થોડું વિચારવાનું વધારે છે. 2008ની અંદર પૂછાયેલ અને 2009ની અંદર પૂછાયેલ. તો અહીંયા એકમ પારિમાણિક સૂત્ર પર જ આધારિત હોય, પણ ટાઈમ વધારે લઈ જાય એટલે નીટની અંદર થોડી સ્પીડ રાખવાની. અત્યારે તો હું તમને શાંતિથી સમજાવીશ, પણ પછી તમારે થોડીક ટેકનિકથી અંદાજ બી લગાવવો પડે. તો જુઓ અહીંયા નીચેનામાંથી કયા બે ભૌતિક પ્રાચલોને સમાન પરિમાણ છે? તો એમાં તમને 5 આપ્યા છે: ઉર્જા ઘનતા, વક્રીભવનાંક, ડાઇલેક્ટ્રિક અચળાંક, યંગ મોડ્યુલસ અને ચુંબકીય ક્ષેત્ર. આ બધામાંથી કોને સરખા પરિમાણ છે? તો એમના માટે પાછા ઓપ્શન આપ્યા છે બધા અલગ અલગ. તો તમને દરેકના પરિમાણ ખબર હોવી જોઈએ. દરેકના પરિમાણ મેળવવા પડે, સમજો 5 ત્યારે આની અંદર તમે સોલ્યુશન લાવી શકો. તો જુઓ પહેલું તો આપણે અંદાજ લગાવીએ તો ઉર્જા ઘનતા, વક્રીભવનાંક અને ડાઇલેક્ટ્રિક અચળાંક. આને પારિમાણિક સૂત્ર ના હોય, કારણ કે વક્રીભવનાંક યાદ હોય તમને, ડાઇલેક્ટ્રિક અચળાંક તો આ બેને ન હોય. તો B અને C સીધું જ વિચાર્યા વગર તમારે સ્પીડની અંદર વિચારો તો B અને C મળે. હવે B અને C પાછા અહીંયા તો લખેલા હોવા જોઈએ, તો અહીંયા લખેલ નથી. જુઓ B સાથે D છે તો D કોઈ આવશે નહીં. તો આ તમે જુઓ B અને C નથી એટલે એ સિવાય હવે કોઈ ઓપ્શન બચે. તો એ હવે 1 by 1 વિચારવું પડે. પહેલાં તો આપણે એક પછી એક માટે ઉર્જા લઈ જઈશું, સૂત્ર મેળવીશું પારિમાણિક સૂત્ર. તો એની અંદર છે ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગાકારમાં કદ, એટલે જૂલ પર મીટર ક્યુબ. ચલો B માટે વાત કરીશું. મેં કહી દીધું કે અંદાજ માટે વક્રીભવનાંક જે છે એ તમને સૂત્ર ખબર હોય એટલે આનું પારિમાણિક સૂત્ર થાય M0 L0 ને T0. શૂન્યાવકાશમાં વેગ, માધ્યમમાં વેગ. ત્યારબાદ ડાઇલેક્ટ્રિક અચળાંક બી તમે જાણો કે ε/ε0 એટલે આનું પારિમાણિક સૂત્ર સહેલાઈથી ખબર પડી જાય. તો આ બે સરખા છે, પણ તકલીફ એ છે કે ઓપ્શનમાં નહીં આપ્યું, તો આગળ વધવું પડશે એટલા માટે થઈને. ત્યારબાદ D પર જઈએ, યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ જે છે એમના માટે યાદ કરો તો પ્રતિબળ ભાગાકારમાં વિકૃતિ હતી, અને પ્રતિબળ એટલે દબાણ થાય. અહીંયા દબાણનું પારિમાણિક સૂત્ર બને, એ તમે જાણતા હો. અને છેલ્લે E ની અંદર આપણે આગળ વધીએ તો ચુંબકીય ક્ષેત્ર છે. શું છે? ચુંબકીય ક્ષેત્ર B. તો ચુંબકીય ક્ષેત્ર જે છે તો એ ટેસ્લા એકમ એનો થશે, તમે જાણો તો બરાબર છે. તો 5 બરાબર અથવા તો વેબર પર મીટર સ્ક્વેર એકમ બી એમનો જાણીતો છે. અથવા F બરાબર B બરાબર μ0 NI પરથી બી તમે એકમ મેળવી શકો છો. F બરાબર IL બી સૂત્ર સારું રહેશે આના કરતાં બી. F બરાબર IL અને B, કેમ કે આમાં μ0 આવી જશે ને પાછું. તો તમને જ્યારે B ની વાત કરે ને ત્યારે આ સૂત્ર વધારે પરફેક્ટ રહેતું હોય છે. B બરાબર આ રીતે તમે વિચારી શકો છો, ન્યૂટન ભાગાકારમાં એમ્પિયર અને મીટર થશે આ રીતે. તો તમે જો આ મેં લખ્યા બધાના સૂત્ર તો તમે જોવો છો કે અહીંયા એક પેર બને છે, એ તો છે. હવે બીજે ક્યાંય કંઈક ગોઠવણી થાય છે તો તમે જો અહીંયા દબાણ આવ્યું એટલે બળ ભાગાકારની અંદર ક્ષેત્રફળ થયું, બળ ભાગાકારમાં ક્ષેત્રફળ. અહીંયા બી તમે જુઓ તો શું થાય? જૂલ. જૂલ એટલે કાર્ય. જૂલ બરાબર શું થાય? કાર્ય. કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર કરી શકો તમે. અને અહીંયા મીટર ઘન જે છે એમાંથી 1 મીટર આમાંથી ઉડાડી શકો, કેમ કે સ્થાનાંતરનો એકમ પણ મીટર. તો થશે બળ અને ભાગાકારમાં 1 મીટર સ્ક્વેર અહીંયા રહેશે, 1 મીટર જાય એટલે એ થઈ જશે ક્ષેત્રફળ. તો બળ ભાગાકારમાં ક્ષેત્રફળ એટલે આ જે દબાણ જેવું આવી ગયું જુઓ. તો આ મેચ થશે, A અને D મેચ થશે પાછા. તો A અને D મેચ થાય એ કેવો ઓપ્શન આપણને અહીંયા આપ્યો છે. તો આ તો છે જ સાચું.
વધારાની અંદર તમે અહીંયા બીજે પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો જો અહીંયા મેચ હવે થાય એવું લાગતું નથી. બળ જે છે તો ન્યૂટન અહીંયા બળ થઈ ગયું, ભાગાકારમાં ક્ષેત્રફળ બી થઈ ગયું. તો હવે આ વધારાનું થયું મીટર, એટલે એ મેળ આવશે નહીં. તો તમે જોઈ શકો છો કે આ રીતે બધાના એક એકના પારિમાણિક સૂત્ર અથવા તો એકમનો ઉપયોગ કરી અને મહેનત કરવી પડે એવું છે. ચલો ત્યારબાદ બીજું આ બી એવું છે, આમ સહેલું પણ આમ ટાઈમ લઈ જાય એ પ્રકારનું છે. તો આ નીકાળી દઉં છું. હવે જુઓ, હવે જે ભૌતિક રાશિનું પરિમાણ એમ એ એલ બી ટી સી હોય અને એમાં ટૂંકમાં એ બી અને સીની કિંમત આ રીતે હોય તો એ કઈ ભૌતિક રાશિ હશે? તો પહેલાં આપણે વિચારીએ વેગ. તો 1 થી શરૂઆત કરીએ. આમાં બી મજૂરી છે. જુઓ, તો વેગ બરાબર તમને ખબર હોય મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે L1t-1. તો L1 એટલે Lની કિંમત 1 એટલે કે બીની કિંમત 1 આવવી જોઈએ. આપણે અહીંયા લખીએ તો એમ 0 બી કરી દઈએ એટલે ખબર રહે આ એ બી અને આ સીની કિંમત છે. તો એની કિંમત 0 હોવી જોઈએ, તો અહીંયા 0 નથી. જુઓ, એટલે આ વેગ હોઈ શકે નહીં. ચલો પ્રવેગ માટે વિચારીએ. બીજો ઓપ્શન પ્રવેગ. તો પ્રવેગ માટે આ સૂત્ર છે, તો એમના પરથી m0 L1t-2. તો એ બેસીની કિંમત 0 1 -2. તો નથી મેળ ખાતો, ગયું. બળ માટે તમને યાદ હોય m1 L1t-2. હવે પ્રેક્ટિસ થઈ જાય પછી આવું બધું લખવાની જરૂર નહીં. આ m છે સમજો, તો m1 L1 તો એવું નથી મેચ થતું. દબાણ, તો દબાણ બરાબર આ સૂત્ર. હવે આમ બી એક બચ્યું છે અને આ દબાણનું પારિમાણિક સૂત્ર જ છે m1 L-1 t-2. અને તો બી આપણે એક વખત લઈએ દબાણો, બબાણ નહીં, બળ ભાગાકારમાં ક્ષેત્રફળ. બળ માટે મિત્રો m1 L1 t-2, ક્ષેત્રફળ માટે L2. તો આમના પરથી જોઈ શકો છો m1 L-1 t-2, 1 -1 t-2. તો આ રીતે. આમાં એટલી બધી મજૂરી નથી પહેલાં જેટલી. ઓકે, પારિમાણિક સૂત્ર જો બધાને યાદ હોય તો તમે ડાયરેક્ટ અહીંયાથી જોઈ શકો છો. ચાલો તો લખી દેજો. જો બાળકો, ત્યારબાદ 2 નાના પ્રશ્નો છે. એટલું બધું કોઈ દિમાગ લગાવવાનું નથી. સૂત્ર આવડતું હોય તો મેળ ખાઈ જાય. પહેલો પ્રશ્ન 2011માં બી પૂછાયેલો છે, 2012માં પણ પૂછાયેલો છે નીટની અંદર. તો તમે જુઓ કે ε0 અને μ0 નો ગુણાકાર છે અને એની 1/2 ઘાત છે. તો એનું પરિમાણ શું હશે? તો આના વ્યક્તિગત તમે પરિમાણ શોધો તો ઘણું લાંબુ થઈ જાય. પણ તમને એક સૂત્ર જો યાદ હોય કે v બરાબર 1/√, ની અંદર μ0 અને ε0. તો આમના પરથી સીધો જ જવાબ છે. કારણ કે આને તમે હવે ઉપર આ જે છે એ શું થયું, μ0 ε0 ની 1/2 ઘાત થઈ. આને ઉપર લઈ જાઓ તો μ0 ε0 જે છે એની -1/2 ઘાત થઈ. અને એક તો પૂછ્યું છે. તો આ જે છે એ થયો વેગ. અને વેગ માટેનું પારિમાણિક સૂત્ર જે છે એ તો તમે જાણતા જુઓ, m0 L1 t-1. જાણતા જ હો ને ભાઈ. ઓકે, તો 1 અને -1 L1 t-1 આપણો સી ઓપ્શન બની જશે. ત્યારબાદ 2012ની અંદર પૂછાયેલો પ્રશ્ન બાળકો, જેની અંદર છે દોલક પરનું અવરોધક બળ એ વેગના સમપ્રમાણમાં છે. શું આપ્યું? બળ એ વેગના સમપ્રમાણમાં છે. તો ચલનનો અચળાંક એટલે સમપ્રમાણતાનો અચળાંક છે એનો એકમ. તો અહીંયા આપણે બી લેતા હતા અથવા કોઈ બી લઈ લો, અત્યારે તો આપણે એકમથી મતલબ છે. તો બી જે છે એનો એકમ શું બનશે? તો એકમ માટે તમે જોઈ શકો છો અહીંયા ન્યૂટન પણ કિલોગ્રામના સ્વરૂપમાં છે. તો બળ એટલે દળ ગુણાકારમાં પ્રવેગ લખી દો, ભાગાકારની અંદર વેગ લખો. આ રીતે સાદુરૂપ આપતા જાઓ તો દળ ગુણાકારની અંદર પ્રવેગ એટલે વેગ ભાગાકારમાં સમય અને નીચે એક વેગ છે. તો વેગ ગાયબ. તો દળ ભાગાકારમાં સેકન્ડ એટલે કિલોગ્રામ પર સેકન્ડ. થઈ ગયું?
તો અહીંયા આપણને એક ઓપ્શન કયો મળી જશે? કિલોગ્રામ પર સેકન્ડ. સી ઓપ્શન બાળકો મળી જશે. ચાલો તો સી ઓપ્શન કમ્પ્લીટ કરી દો. સહેલા પ્રશ્નોમાં આવી જશે. ત્યારબાદ જો બાળકો 2010ની અંદર પૂછાયેલો પ્રશ્ન, આ સૂત્ર હોય એટલે એની અંદર મુશ્કેલી ઘણા મિત્રોને રહેતી હોય છે અને આવા પૂછાઈ જતા હોય છે. આવા સૂત્ર જ્યારે હોય ને ત્યારે વ્યક્તિગત શોધવાના નથી હોતા, એમનું કોઈક સૂત્ર હોય છે. તો આ જે છે એ 12મા ધોરણની અંદર ઉર્જા ઘનતાનું સૂત્ર આવે છે. આવું જે છે એ ઉર્જા ઘનતાનું સૂત્ર છે. તો આ યાદ રાખી દેજો, આ છે ઉર્જા ઘનતા. હવે ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગાકારમાં કદ થાય. તો ઉર્જા માટેનું પારિમાણિક સૂત્ર m1L2T-2 અને કદ એટલે L3. તો આમના પરથી જુઓ, m1 L-1 અને T-2 આ પારિમાણિક સૂત્ર બનશે. તો એ કયું બનશે જોઈ લો, m1 L-1 T-2. બી ઓપ્શન બનશે બાળકો. જો મિત્રો, હવે આપણે યુનિટ નંબર 1 જે આપણે ચાલુ કર્યું છે નીટમાં પૂછાયેલા પ્રશ્નો, એની અંદર બીજો ભાગ ચાલુ કરીએ છીએ. એટલે કે પહેલા ભાગની અંદર મેં શું કર્યું કે એકમ અને પારિમાણિક સૂત્ર જ લગભગ એમનો આધાર હોય એવા બધા પ્રશ્નો લઈ લીધા. હવે આપણે બીજા ભાગની અંદર પારિમાણિક વિશ્લેષણ પર આધારિત લઈશું. અને પારિમાણિક વિશ્લેષણની અંદર પણ આપણે પહેલી રીત જે છે એ યથાર્થતા પર આધારિત જે પ્રશ્નો હોય એવા પ્રશ્નો મેં લીધા છે. તમને પારિમાણિક વિશ્લેષણની 3 રીત યાદ હોય. એક તો યથાર્થતા પર આધારિત હોય, પછી એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ હોય. ઓકે, અને એક હતું જુદી જુદી ભૌતિક રાશિના જુદી જુદી એકમ પત્તિના એકમ વચ્ચેનો સંબંધ. મતલબ કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય, 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન, એક એ મેથડ હતી. તો 3 મુખ્ય મેથડ હતી. એમાંથી એક યથાર્થતાવાળી જે મેથડ છે એના બહુ સરસ પ્રશ્નો હોય છે, પણ અત્યારે નીટ પૂરતા જ છે. તો આ વિભાગમાં હું જે પૂછાયા છે એની ચર્ચા કરીશ. ઓકે, તો અહીંયા જે છે ટી સમયે વેગ આપણને આ સૂત્ર આપ્યું છે. એમાં ABC જે અચળાંક છે અને એમના માટેના પારિમાણિક સૂત્ર આપણે શોધવાના છે. તો ચલો જુઓ, આમાં શું કરવાનું હોય છે, યથાર્થતા આપણે વિચારવાની હોય છે કે આ સમીકરણ સાચું જ છે. અને ફિઝિક્સમાં કોઈ બી સમીકરણ જો સાચું હોય તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એમાં પારિમાણિક સૂત્ર મેચ થવા જોઈએ હંમેશા. કઈ રીતે મેચ થવા જોઈએ એ જુઓ, કે આ વેગ છે તો આટલું વેગ થવો જોઈએ અને આ બી વેગ થવો જોઈએ, કેમ કે એક જ બ્રહ્માસ્ત્ર છે, સરખી ભૌતિક રાશિના જ સરવાળા કે બાદબાકી થાય. તો આ બંનેનો સરવાળો થયો છે તો એ બંને સરખી જ ભૌતિક રાશિ હોય, એમના પારિમાણિક સૂત્ર સરખા જ હોય. અને આમનું પણ જે સૂત્ર છે એ સરખું જ હોય, કેમ કે આ વેગ હોય એમાં જ વેગ ઉમેરાય અને જવાબ વેગ મળે. એટલે આ વેગ હોય, આ પણ વેગ હોય અને આ પણ વેગ હોય. સાથે સાથે એક જોરદાર અહીંયા મિસ્ટેક થઈ જાય છે કે આ સીનું પારિમાણિક સૂત્ર બાળકો વિચારવામાં મુશ્કેલી કરે છે. હકીકતમાં અહીંયા બી નિયમ લાગુ પડે કે અહીંયા પણ વચ્ચે પ્લસની નિશાની છે. તો આ બંનેનો સરવાળો થયો છે એનો મતલબ કે એ બંને સરખી ભૌતિક રાશિ જ હોય. એટલે આ ટી જે છે સમય છે એવું રકમની અંદર કહ્યું છે આપણને, તો સી પણ સમય જ થાય. તો આ લોજિકનો ઉપયોગ આપણે કરીશું કે અહીં ટીનો સી સાથે સરવાળો થયેલ હોવાથી, ટી પ્લસ સી હોવાથી ટીનું પારિમાણિક સૂત્ર અને સીનું પારિમાણિક સૂત્ર સરખા થાય અને ટીનું T1 તેથી સીનું પણ T1. ચાલો, તો સી માટે મળી ગયું આપણને. હવે આપણે એ અને બી માટે વિચારી શકીએ. તો એક રસ્તો છે, પહેલાં બી શોધી કાઢવું હોય તો પહેલાં બી અથવા એ શોધવું હોય તો કોઈ બી પ્રોબ્લેમ નથી. આ બંનેના સરખા વી બરાબર AT. તો આમના પરથી એનું સૂત્ર બરાબર વીનું અને ટીનું વેગ. તો વેગ એટલે L1T-1 જાણો છો તમે, અને અહીંયા T1. તો ફાઇનલી બનશે L1T-2. તો આપણને એ માટે મળી ગયું. ચાલો, અહીંયા મળી ગયું, એનું મળી ગયું, સીનું પણ મળી ગયું. હવે બીનું રહ્યું તો આપણે ફરીથી વી બરાબર આટલું પદ સરખાઈ દઈશું. વીનું પારિમાણિક સૂત્ર અને B/T પ્લસનું પારિમાણિક સૂત્ર T પ્લસ સીનું.
તો આમના પરથી આપણને મળશે બીનું પારિમાણિક સૂત્ર બરાબર વી અને ગુણાકારમાં ટી પ્લસ સી. વીનું આપણે જાણીએ L1 T-1. સમય પ્લસ સમય એટલે એક જ વાર સમય થાય મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. સમય એટલે T1 પ્લસ T1 એટલે T1 જ થાય. સમય પ્લસ સમય એટલે સમયનો વર્ગ ના થઈ જાય, સમય થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે L1 જવાબ મળશે. તો આપણને શું મળી ગયું? બીનું પારિમાણિક સૂત્ર પણ મળી ગયું. તો એનું, બીનું અને સી. તો હવે ઓપ્શન સેટ કરો. આપણને અનુક્રમે આપ્યા એટલે પહેલાં એ શોધવાનું. એનું છે L1 T-2. તો દેખો L1 T-2 નો ઓપ્શન જ અહીંયા એક જ છે, તો આ જ સેટ થશે. બી માટે L1 અને ટી માટે સી માટે T1. તો આ ડી ઓપ્શન જે છે એ જવાબ બની જશે. ઓકે, ચલો તો સરસ એવો MCQ. સરખામણી કઈ રીતે કરવી એ જ સમજવાનું હતું. અને ત્યારબાદ એક જૂનો MCQ છે, બહુ સારો MCQ છે એટલે મેં લઈ લીધો છે. એમાં તમને આ રીતનું એક સૂત્ર આપી દીધું છે અને કહ્યું છે કે દબાણ P દબાણ છે, V કદ છે અને થીટા તાપમાન છે. તો પછી મિત્રો એનું પારિમાણિક સૂત્ર શોધો. તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આની અંદર બહુ તકલીફ રહેતી હોય છે કે આમાંથી એને સૂત્રનો કરતા બનાવવો બહુ મુશ્કેલ લાગે, પણ એને સૂત્રનો કરતા બનાવવાનો જ નથી. ઘણા મિત્રોને આની અંદરથી એ શોધવાનું કહીએ એટલે એને સૂત્રનો કરતા બનાવે. હવે એને સૂત્રનો કરતા બનાવવા જાઓ તો કોઈ દિવસ મેળ આવે નહીં. તો આવા પ્રકારના દાખલાઓની ટેકનિક એટલી જ છે હંમેશા કે સરખી ભૌતિક રાશિના જ સરવાળા થાય, બસ એ જ ટેકનિક છે. તો તમે આ બધું જોવાનું છોડી દો, આડાવડું જોશો નહીં, અહીંયા જુઓ. ઓકે, અને અહીંયા જુઓ પાછા. તો આ બંનેની વચ્ચે પ્લસ છે એટલે આ અને આ પદ બે સરખા હોય તો જ સરવાળો થયો હોય. તો કહેવાનું આનું સૂત્ર બરાબર આનું સૂત્ર. બસ આટલું જ લોજિક. પીનું પારિમાણિક સૂત્ર બરાબર A/V² નું પારિમાણિક સૂત્ર. પૂરું થયું બાળકો. તો આમના પરથી એ જોઈતો હોય તો હવે તો મળે કે નહીં? તો એનું પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો દબાણનું અને કદનું અને એમનો વર્ગ. બસ પછી સાદરૂપ આપવાનું છે. દબાણનું M1 L-1 T-2 થાય. ના આવડતું હોય તો બળ ભાગાકારમાં ક્ષેત્રફળ કરીને જ કરી લેવું. કદ એટલે L ઘન છે અને પાછો વર્ગ છે એટલે L ની 3 ઘાત એનો વર્ગ એટલે L ની 6 ઘાત થાય. તો બાળકો લાસ્ટ સાદરૂપ આપણે વિચારીએ તો શું થશે? તો સાદરૂપ થશે M ની 1 ઘાત, દેખાય છે? નહીંતર અહીંયા લખી દઉં છું. M ની 1 ઘાત L ની 5 ઘાત અને T-2. તો આ પ્રમાણેનો ઓપ્શન શોધી કાઢો. આ પ્રમાણેનો ઓપ્શન આપણને પહેલો જ ઓપ્શન મળી જશે. ઓકે, પહેલા ઓપ્શનની અંદર T-2 રેડી. તો થઈ ગયો તૈયાર. તો આ રીત બહુ અગત્યની છે. આ રીતની અંદર ઘણી વખત બહુ બધી ગણતરી હોતી નથી અને ટૂંકમાં જ હોય છે, પણ એની અંદર નજર દોડાવવી પડતી હોય છે. તો આ પ્રકારના MCQ પૂછાશે એવી શક્યતાઓ ખરી. ઓકે બાળકો, ચલો. તો આ વિભાગની અંદર પહેલો ભાગ આપણે લીધો. પારિમાણિક વિશ્લેષણની અંદર પણ પહેલો ભાગ લીધો કે મેં યથાર્થતાવાળું. તો આ વિભાગમાં આટલે સુધીના પ્રશ્નો પૂછાયેલા છે.